કેમ છો મારા ગુજરાતી ભાઈઓ અને બહેનો? વાત કરવી છે આજે સ્ટોક માર્કેટની અને બેઝિકથી મારી બનતી એવી કોશિશ રહેશે કે એક પાંચમું ધોરણ ભણતા બાળકને પણ આ વિષય સમજાઈ જાય સરળ ભાષામાં, સાવ સાદી અને સરળ ગુજરાતી ભાષામાં. એ રીતનો મારો પ્રયાસ રહેશે એક આ આખી સ્ટોક માર્કેટની સિરીઝ કમ્પ્લીટ કરવાનો. સો વાત કરીએ આજે આ શેર માર્કેટ અથવા તો સ્ટોક માર્કેટ. આ શેર માર્કેટ અથવા તો સ્ટોક માર્કેટ. હવે સૌથી પહેલા જો તમે ચેનલ પર નવા છો, ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. કારણ કે આ ચેનલ તમને ગુજરાતના મિડલ ક્લાસના અથવા તો જરૂરિયાતમંદ એવા પરિવારોને કે જે ફાઇનાન્શિયલ નોલેજ શીખવા માંગે છે, કે જેમને આ નોલેજ કોઈ પ્રોવાઈડ નથી કરતું, એમને મારે એવો પ્રયાસ રહેશે કે એમને આ નોલેજ શીખવવું છે. વાત કરીએ આ શેર માર્કેટની. આ શેર અથવા તો માર્કેટ, આ અર્થ શું થાય? સ્ટોક અથવા તો માર્કેટ, એનો અર્થ શું થાય? ત્યાંથી શરૂઆત કરીએ. શેર માર્કેટ આ અંગ્રેજી વર્ડ છે, પરંતુ આ જે શેર માર્કેટ છે એને આપણે ગુજરાતીમાં ટ્રાન્સલેટ કરીએ તો શેર એટલે કે વહેંચણી અને માર્કેટ એટલે બજાર. હવે આ સ્ટોક માર્કેટ, આ બંને નામ એક જ છે, જે અલગ અલગ નથી. આ બંને નામ એક જ છે. સ્ટોક એટલે જથ્થો અને આ માર્કેટ એટલે બજાર. એટલે સ્ટોક માર્કેટ અથવા તો શેર માર્કેટ, એનો સાવ સાદો અને સરળ ભાષામાં જે આન્સર એટલે કે એનો જે સાચો અર્થ, એનો જે મીનિંગ થાય છે એ વહેંચણી અથવા તો જથ્થો, જથ્થાનું બજાર, અથવા તો એમ કહી શકાય કે જથ્થાની વહેંચણીનું બજાર એટલે સ્ટોક માર્કેટ અથવા તો શેર બજાર. હવે વાત કરીએ આ સ્ટોક માર્કેટની અંદર રહેલા શેર. આ શેર કોને કહેવાય અથવા તો આ સ્ટોક કોને કહેવાય? આ શેર કોને કહેવાય એની વાત કરીએ. આ શેર એટલે કે કોઈ એક કંપની છે. માની લો કે આ કોઈ એબીસી નામની કંપની છે. આ એબીસી નામની કંપની છે, જે કંપની અત્યારે એક નાની એવી દુકાન ચલાવે છે. એક કોઈ ટ્રેડિંગ કંપની છે કે જે નાની એવી દુકાન ચલાવે છે, કે જેની વેલ્યુએશન માની લો કે અત્યારે એ 10 કરોડ ઉપર છે. પરંતુ હવે એને મોટો બિઝનેસને હંમેશા એને મોટો કરવો છે, એને એક્સપેન્ડ કરવો છે, તો એને 10 કરોડ થી લઈને 20 કરોડ સુધી જવું છે. અથવા તો 20 કરોડની જે કંપની છે એને 100 કરોડ સુધી જવું છે. તો એ કઈ રીતે પહોંચશે? એને શું કરવું પડે? કારણ કે એની પાસે નાણાં તો છે નહીં, તો એ પૈસા લાવશે ક્યાંથી? હવે એ પૈસા લાવવા માટે સૌથી પહેલા એને શું કરવું પડે? તો કે માની લો કે આ કોઈ એબીસી કંપની છે, એ એબીસી કંપનીને 100 કરોડ રૂપિયાની જરૂર છે. તો એ 100 કરોડ રૂપિયા સૌથી પહેલા એ વીસીસ પાસે જશે. વીસીસ એટલે વેન્ચર કેપિટલ. એવી સંસ્થાઓ કે જે બીજી કંપનીઓને ગ્રોથ માટે પોતાનું નાણું જે છે, પોતાના પૈસા છે એ રોકાણ કરે છે, એનું ઇન્વેસ્ટમેન્ટ કરે છે. એટલે એ વીસીસ પાસે જશે. ત્યારબાદ એ જશે લોકો પાસે, એટલે કે પબ્લિક પાસે. અને જ્યારે એ સૌથી પહેલી વખત પબ્લિક પાસે જાય છે, લોકો પાસે જાય છે, જ્યારે એ પબ્લિક થાય છે એ કંપની, ત્યારે એને એ સૌથી પહેલા પોતાનું આ જે આઈપીઓ લાવે છે એને ઇનિશિયલ પબ્લિક ઓફરિંગ કહેવામાં આવે છે, જેની વિગતવાર ચર્ચા આપણે આવતા વિડીયોની અંદર કરવાના છીએ. અત્યારે ખાલી આઈપીઓ નું બેઝિક સમજી લઈએ કે કોઈ પણ કંપની જ્યારે સૌથી પહેલી વાર પબ્લિક ઇશ્યુ કરે છે ત્યારે એને આઈપીઓ કહેવામાં આવે છે. પરંતુ હવે એ કંપની ઇશ્યુ શું કામ કરે છે? કારણ કે જ્યારે કોઈ કંપની, આ એબીસી કંપની એ પોતાની 10 કરોડની વેલ્યુએશન છે એમાં એ પોતાને નાના નાના ભાગમાં વહેંચી દે છે. એટલે કે આ નાના નાના ભાગમાં જ્યારે એ વહેંચે છે ત્યારે એમાંનો આ દરેક ભાગ એક શેર તરીકે ઓળખાય છે. અને આ શેર ખરીદનારને શેર હોલ્ડર કહેવામાં આવે છે. એટલે કે માની લો કે તમે આજે રિલાયન્સનો કોઈ પણ શેર ખરીદ્યો છે, અથવા ટાટાનો, બિરલાનો, અદાણીનો, અંબાણીનો કોઈ પણ શેર તમે ખરીદ્યો છે, ત્યારે એ શેર ખરીદનાર એટલે કે એ તમે શેર હોલ્ડર કહેવામાં આવો છો. અને એ તમે કંપનીના માલિક પણ ગણાવો છો. કારણ કે જે વ્યક્તિ શેર હોલ્ડર હોય છે એ કંપનીનો માલિક ગણાય છે. એટલા માટે વાત કરી આજે આ શેરની.
એટલે જ્યારે કોઈ પણ કંપની નાના નાના ભાગમાં પોતાને રૂપાંતરિત કરે છે, વિસ્તરણ કરે છે અને એ દરેક ભાગને શેર કહેવામાં આવે છે. હવે કે આ આઈપીઓ લાવવા માટે કંપનીને સૌથી પહેલું કામ શું કરવું પડે છે? એબીસી કંપની છે તો એમને સૌથી પહેલા એક્સચેન્જ ઉપર લિસ્ટેડ થવું પડે છે. એક્સચેન્જ એટલે કે આપણી ભારતની અંદર બે એવી મોટી એક્સચેન્જ છે જે કાર્યરત છે. એક છે એનએસસી એટલે કે નેશનલ સ્ટોક એક્સચેન્જ કે જે મુંબઈમાં આવેલી છે, અને બીજી એક કે જે તમને કદાચ ખબર હોય તો, અને એ છે બીએસસી. બીએસસી એટલે કે બોમ્બે સ્ટોક એક્સચેન્જ કે જે એ પણ મુંબઈમાં કાર્યરત છે અત્યારે. એટલે જ્યારે પણ કોઈ કંપનીને પોતાના પબ્લિક ઇશ્યુ કરવા હોય, એટલે કે નાણાંનું ભંડોળ જે છે એ એકઠું કરવું હોય, બહુ વધારે નાણાંની જરૂર પડે, ત્યારે એના સૌથી પહેલા પબ્લિક પાસેથી નાણાં ઉઠાવવા પડે છે. અને એ પબ્લિક પાસેથી ઉઠાવવા માટે એને સૌથી પહેલા લિસ્ટેડ કરવી પડે છે એનએસસી અને બીએસસી ઉપર. ત્યારે એ કંપની લિસ્ટેડ થયા બાદ આઈપીઓ પોતાનો રજૂ કરી શકે છે. આ વાત થઈ આજના આ બેઝિક વિડીયોની અંદર કે શેર માર્કેટની અંદર આ શેર માર્કેટમાં આ શેરનો અર્થ શું થાય છે, એ આઈપીઓ કઈ રીતે લાવે છે, અને એ શેર લાવ્યા પછી એને લિસ્ટેડ કરવા માટે ક્યાં શું કરવું પડે એની પ્રોસેસની વાત કરી. હવે નેક્સ્ટ વિડીયોની અંદર આપણે વાત કરીશું કે આ એનએસસી બીએસસી ની અંદર જે ઇન્ડેક્સ છે એ શું છે, આઈપીઓ કઈ રીતે કામ કરે છે, અને ડીમેટ અકાઉન્ટ કઈ રીતે કામ કરે છે, એની આગળના વિડીયોની અંદર આપણે વાતચીત કરવાના છીએ. સો વિડીયોને છેલ્લે સુધી જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર.